હાટકેશ્વરમાં ખંડિત મૂર્તિ બાબતે દુકાનદાર ગ્રાહક વાકડ્યા, મારામારીમાં ગર્ભવતી મહિલા ઘાયલ। હાટકેશ્વર વિસ્તારમાં ગણેશજીની મૂર્તિ ખરીદવા બાબતે થયેલી સામાન્ય તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા દુકાનદાર અને ગ્રાહક વચ્ચે મારામારીની ઘટના બની હતી। આ ઝપાઝપીમાં ગ્રાહક પરિવારની એક ગર્ભવતી મહિલાને ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર હાટકેશ્વરમાં આવેલી રાધાકૃષ્ણ આર્ટ નામની દુકાનમાં એક પરિવાર ગણેશજીની પ્રતિમા ખરીદવા માટે આવ્યો હતો। આ દરમિયાન કોઈ કારણસર મૂર્તિ ખંડિત થઈ હતી। દુકાનદારે ખંડિત થયેલી મૂર્તિના વધુ પૈસા માંગતા ગ્રાહક અને દુકાનદાર વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી। જોતજોતામાં વિવાદ વકર્યો અને દુકાનદારે ગ્રાહક સાથે અપશબ્દો બોલી મારામારી શરૂ કરી દીધી હતી। આ મારામારીની સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। ઝઘડા દરમિયાન ગ્રાહક સાથે આવેલી એક ગર્ભવતી મહિલાને ઈજા પહોંચતા તેમને તાત્કાલિક એલજી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ ખોખરા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને મામલો શાંત પાડીને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી હતી।